પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ભારે ચર્ચિત અનામત યાત્રાનો સુરતના માનગઢથી પ્રારંભ કરાયો હતો। પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ અને તેના સમર્થકોએ સવારે સુરતના વરાછા સ્થિત માનગઢ ચોકમાં આવીને યાત્રા કાઢવાની તૈયારીઓ કરી હતી। જો કે યાત્રાને મંજૂરી ન હોવાથી પોલીસે જ્યારે હાર્દિક પટેલની અટકાયત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે હાઈ વોલ્ટેજ ડ્રામાના દ્રશ્યો સર્જાયા હતા। પાટીદારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। આખરે ભારે મથામણ બાદ પોલીસે હાર્દિક પટેલ અને તેના સમર્થકોની અટકાયત કરી હતી। બાદમાં હાર્દિક પટેલને સુરતના પોલીસ હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યો હતો। ટીમ સુરત